હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં લાસ્ટમાં આપણે સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક વિશે થોડું ડિસ્કસ કર્યું હતું. આ લેક્ચરમાં આપણે સહઅવયવ શ્રેણિક પર વાત કરીશું. એડજોઇન્ટમેન્ટ પર વાત કરીશું આપણે. ઓકે, પહેલાં 2/2ની વાત કરીએ, પછી 3/3ની વાત કરીશું. સપોઝ આ 2/2 છે, કોઈ એક શ્રેણિક આપેલો છે એ. આ જે પહેલો ઘટક છે તેને કહેવાય A11, બીજો ઘટક A12, આ A21, A22. ઓકે, તો આનો એડજોઇન્ટમેન્ટ એ આ રીતે મળશે. એડજોઇન્ટમેન્ટ એ C11, C12, C21, C22 નો ટ્રાન્સપોઝ. ઓકે, એટલે ઘટકની જગ્યાએ મેં તેના સહઅવયવ લખી દીધા. ઘટકની જગ્યાએ મેં તેના પહેલા ઘટકની જગ્યાએ તેનો સહઅવયવ, બીજા ઘટકની જગ્યાએ સહઅવયવ, પછી જે શ્રેણિક બને તેનો ટ્રાન્સપોઝ લેવાનો. સહઅવયવ શ્રેણિક એટલે સહઅવયવથી બનતો શ્રેણિક, પણ ટ્રાન્સપોઝ લેવાનો લાસ્ટમાં. ઓકે, એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, એક શ્રેણિક આપેલો છે આ રીતે તમને ABCD. ઓકે, ચલો હવે હું અહીંયા C11 મેળવું. C11 એટલે પહેલા ઘટકનો સહઅવયવ, આનો સહઅવયવ. C11 એટલે -1ની 1 + 1 ઘાત, અને હાર અને સ્તંભ કાઢી નાખો જ્યાં A છે તે, તો અહીંયા વધશે D. ઓકે, એટલે આનો જવાબ આવશે D. પછી હું C12 મેળવું. -1ની 1 + 2 ઘાત, Bનો સહઅવયવ મેળવું છું. C12 એટલે Bનો સહઅવયવ. તો Bનો સહઅવયવ મેળવવા આ હાર અને સ્તંભ દૂર કરી દો, તો અહીંયા આવશે C, તો અહીંયા આવશે -C. ઓકે, ચલો પછી C21 મેળવવા માટે આ C21 છે. ઓકે, C21 માટે અહીંયા -1ની 2 + 1 ઘાત, 2 + 1 ઘાત, અને હાર અને સ્તંભ કાઢી નાખો તો અહીંયા વધશે B, તો આ આવશે -B. C22 -1ની 2 + 2 ઘાત, અને Dનો સહઅવયવ લખું છું, તો D જે હાર અને સ્તંભમાં છે તે દૂર કરી દો, તો અહીંયા આવશે A. ઓકે, તો આ જવાબ આવશે A. હવે એડજોઇન્ટમેન્ટ એ તમારે શું થશે? એડજોઇન્ટમેન્ટ એ અહીંયા D, પેલા D -C -B અને A. ઓકે, આનો ટ્રાન્સપોઝ લેવાનો. જુઓ, તો અહીંયા એડજોઇન્ટમેન્ટ એ તમારે આવશે. એડજોઇન્ટમેન્ટ એ D -C, હારને સ્તંભમાં ફેરવી દો, -B અને E. ઓકે, આ વ્યાપક રીતે મેં તમને સૂત્ર તારવી આપ્યું. હવે 2/2નો એડજોઇન્ટમેન્ટ તમે થોડી વાર ડાયરેક્ટ વિચારો. અહીંયા જુઓ, અગ્રની અદલાબદલી કરી, અગ્ર વિકર્ણમાં ઘટકોની અદલાબદલી કરી, અને પ્રતિ વિકર્ણમાં અદલાબદલી નથી કરવાની, ઋણ કરી દેવાના, એટલે ડાયરેક્ટ એડજોઇન્ટમેન્ટ એ આવી જાય. બાકી મેઇન મેથડ આ છે. ઓકે, હવે 3x3 આપણે વાત કરીએ. 2x2 માટે હવે વાત કરીએ 3x3 મેટ્રિક્સ માટે, શ્રેણિક માટે. ઓકે, તો પેટર્ન તો આ જ રહેશે. A = શ્રેણિક આપેલો છે તમને. ઓકે, A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ઓકે, તો તમારો એડજોઇન્ટમેન્ટ એ સહઅવયવ શ્રેણિક આ રીતે થશે. સહઅવયવ શ્રેણિક C11, C12, C13, C21, C22, C23, C31,
C32, ઓકે, C33, નો ટ્રાન્સપોઝ. અહીંયા ટ્રાન્સપોઝ ન કરવું હોય તો હારના સહઅવયવ સ્તંભમાં લખી દેવાના. જો ટ્રાન્સપોઝ ન કરવું હોય તો અહીંયા આ જે હાર લખીને તે સ્તંભ આવશે, ઓકે, અથવા આ રીતે રાખો તો પણ ચાલશે. ઓકે, હવે તમને આમાં ખબર જ છે C11 એટલે શું થાય. C11 એટલે -1 1 + 1 ઘાત, અને આ હાર અને આ સ્તંભ કાઢી નાખવાનો. પાછળના લેક્ચરમાં આપણે સહઅવયવ મેળવતા જોયા હતા. ઓકે, કઈ રીતે મળે એ રીતે. ઇન શોર્ટ, અહીંયા નિશાની પ્લસ આવે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. યાદ છે મેં નિશાની દર્શાવી હતી, તે સહઅવયવની નિશાની હતી. ઓકે, તો 3/3 નો સહઅવયવ કંઈક આ રીતે મળશે. હવે સહઅવયવની 8 થી 10 પ્રોપર્ટી છે. તે પ્રોપર્ટી પર આપણે અલગ લેક્ચરમાં ચર્ચા કરીશું આખી, કારણ કે બધી પ્રોપર્ટી આપણે સાબિત કરીશું અને તેના પરથી JEEમાં પણ ક્વેશ્ચન આવે છે. અત્યારે બોર્ડ માટે તો આપણે ખાલી આ સહઅવયવ કઈ રીતે બને તેટલું જ મેળવવાનું છે. આની પ્રોપર્ટીનું આપણે પછી ડિસ્કસ કરશું. એવી રીતે વ્યસ્ત શ્રેણિક આપણે સાથે જ ચર્ચા કરી લઈએ. વ્યસ્ત શ્રેણિક ઇન્વર્સ મેટ્રિક્સ. ઓકે, જો આપેલ શ્રેણિક સામાન્ય હોય એટલે તેનો નિશ્ચાયક 0 ના હોય તો A ઇન્વર્સ બરાબર 1/, આ ઇન્વર્સ મેળવવાની બીજી રીત છે 1/ નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ A. 1/ નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ A. આ સૂત્રનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવી શકો. વ્યસ્ત શ્રેણિકની પણ ઘણી બધી પ્રોપર્ટી છે, પણ આપણે એડજોઇન્ટમેન્ટ અને વ્યસ્ત શ્રેણિકની પ્રોપર્ટી પછીના લેક્ચરમાં જોશું, કારણ કે પ્રોપર્ટી પર વ્યવસ્થિત આપણે ડિરાઈવ કરીશું. એટલે અત્યારે ખાલી એડજોઇન્ટમેન્ટ અને વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મળે તે સમજીએ, જેથી કરીને આપણે NCERTનો પોર્શન કમ્પ્લીટ થઈ જાય. ઓકે, હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે વ્યસ્ત શ્રેણિક મેળવીશું એટલે ઓટોમેટિક એડજોઇન્ટમેન્ટ એ મેળવવો જ પડશે આપણે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. ધારો કે ક્વેશ્ચન આપેલો છે તમને આ રીતે. E આપેલો છે, શ્રેણિક E આપેલો છે 1 2 3 1 2 3 0 5 0 0 5 0 2 4 3 2 4 3. ઓકે, અને એમ કીધું છે કે A ઇન્વર્સ મેળવો. A ઇન્વર્સ મેળવો. ઓકે, ચલો શરૂઆત કરો. A ઇન્વર્સ મેળવવા માટે પહેલાં તો નિશ્ચાયક A મેળવો. ચલો, નિશ્ચાયક A શું થશે? નિશ્ચાયક A 1 0 2 1 0 2 2 5 4 2 5 4 3 0 1 મિનિટ 3 0 3. ઓકે, 3 0 3. ચલો, આનું સાદુરૂપ આપો પ્રથમ આરથી. તો પ્રથમ આરથી સાદુરૂપ આપશો તો 1 ના ગુણાકારમાં આટલું આવશે, તો 5 તેરી 15 અહીંયા, બાકીનું 0. -2 ના ગુણાકારમાં 0. ઓકે, ના ગુણાકારમાં 0. અને પછી +3 ના ગુણાકારમાં અહીંયા 0 -10 0 -10 એટલે આ -30 + 15 એટલે આ થઈ જશે -15, જે 0 નથી. માટે લખી શકો નીચે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. A ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચલો, A ઇન્વર્સ મેળવવા હવે આપણે મેળવવો પડશે એડજોઇન્ટમેન્ટ A. એડજોઇન્ટમેન્ટ A, જો એડજોઇન્ટમેન્ટ A હું અહીંયા બધા કોફેક્ટર આમ 1/1 નહીં મેળવું, કારણ કે આમાં 9 કોફેક્ટર છે. આ 1/1 મેળવશો તો પણ ચાલશે, અથવા આપણે એક જ નિશ્ચાયકમાં દર્શાવી દઈએ. શ્રેણિકની અંદર એક જ શ્રેણિકની અંદર આપણે આ દર્શાવી દઈએ. જો એડજોઇન્ટમેન્ટ A ઇઝ ઇક્વલ્સ ટુ ચલો પહેલો ઘટક બોલો. પહેલો ઘટક કોણ આવે? C11. પહેલો ઘટક C11 એટલે -1 ની જો એક અહીંયા દર્શાવું. C11 એટલે શું થાય?
-1ની 1 + 1 ઘાત અને અહીંથી જે આ જે ઘટક હોય તેનો હાર અને સ્તંભ નીકળી જાય. આ જે ઘટક છે તેનો હાર અને સ્તંભ નીકળી જશે. તો અહીંયા આપણે આ પહેલો ઘટક છે એના સહઅવયવને C11 કહેવાય. તો હાર અને સ્તંભ નીકળી જશે. તો અહીંયા થાય 5043. એના બદલે આપણે ડાયરેક્ટ જ અહીંયા લખી દઈશું 5043. 5043. ઓકે, ખ્યાલ આવ્યો? પહેલાં જુઓ, આ સૂત્ર યાદ ન રાખવું હોય તો કંઈ નહીં, બધા ઘટકના સહઅવયવ લખી દો. આ બધા ઘટકના થોડી વાર ભૂલી જાઓ અને બધા ઘટકના સહઅવયવ લખી દો, અથવા માઇનર લખી દો. સહઅવયવ ન લખવા હોય તો સહઅવયવ હું બનાવી દઈશ. ચલો, હાર ને સ્તંભ કાઢતા જાઓ ને. ખાલી 1 હતો તો હાર અને સ્તંભ દૂર કરી દીધી, એટલું લખ્યું. ચલો, 2 હતો તો 2 છે તો હાર અને સ્તંભ દૂર કરી દો. તો 0023. ઓકે, 0023. 0023. ચલો, પછી 3 છે તો 0524. 05. 3ની હાર અને સ્તંભ દૂર કરી દો. 0524. 24. ઓકે, ચલો, 0524. પછી આ પ્રથમ હારનું પૂરું. પછી 0નો સહઅવયવ થશે 2343. 23. અત્યારે હું સહઅવયવ નથી લખતો, ઉપનિશા એક જ લખું છું, નિશાની પછી મૂકી દઈશ. 2343. ખાલી હાર અને સ્તંભ દૂર કરતા જાઓ. ચલો, પછી 5 માટે 1323. 1323. 1323. ચલો, પછી 1323. 0 માટે 1224. 1224. 1224. ઓકે, ચલો, પછી 1225. આપણે કોના માટે લખ્યું? 0 માટે 1224. પછી 2 માટે 2350. 2350. ઓકે, 2 માટે 2350. 4 માટે 1300. 1300. ઓકે, પછી 3 માટે 1205. 1205. 1205. ઓકે, ચલો, હવે અહીંયા -1ની 1 + 1 ઘાત, એટલે અહીંયા તો પ્લસ જ આવશે. અહીંયા -1ની યાદ કરો, અહીંયા નિશાની આવશે માઇનસ. અહીંયા પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ. આ નિશાની કઈ રીતે મૂકી છે? ધારો કે આ ઘટક કેટલામો છે? 21. તો -1ની 2 + 1 ઘાત એટલે -1 થાય. આ ઘટક છે A22. A22માં સહઅવયવમાં આગળ શું આવે? -1ની 2 + 2. -1ની 2 + 2 એટલે -1ની 4 એટલે અહીંયા પ્લસ આવશે. અથવા તો તમે બધા સેપરેટ સહઅવયવ મેળવીને ગણશો તો પણ ચાલશે. અને આનો શું લેવાનો આપણે? ટ્રાન્સપોઝ. શું કર્યું? પહેલાં દરેક ઘટકને જે ઘટક હતો તેની જગ્યાએ હાર અને સ્તંભ કાઢીને જે બાકી રહેતું હતું તે લખી દીધું. ઓકે, પછી નિશાની તો ખબર છે, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. આ 3/3 માટે. 2/2 માટે ડાયરેક્ટ કહી દીધું કઈ રીતે મળે સહઅવયવ. અગ્ર વિકર્ણની અદલા બદલી અને પ્રતિ વિકર્ણ ઋણ કરી દેવાના એટલે ડાયરેક્ટ મળી જાય. આપણે આ ડાયરેક્ટ જ મેળવવાનો 2/2માં. ઓકે, તો અહીંયા એડજોઇન્ટમેન્ટ એ આવશે. અહીંયા એડજોઇન્ટમેન્ટ એ આવશે, આ રીતે આવશે. અહીંયા થશે આ 15. ઓકે, પહેલો ઘટક આવશે 15. ચલો, આ ઘટક આવશે 0. બીજો ઘટક આવશે 0. ત્રીજો ઘટક આવશે અહીંયા 0, -10. આ આવશે -10. અહીંયા 2 × 3 6, 6 - 12, -6 અને +6 થઈ જશે. આગળ માઇનસ છે એટલે 3 - 6, 3 - 6 -3. ઓકે, અહીંયા 4 - 4 0. 4 - 4 0. ચલો, અહીંયા 0 -
15 એટલે -15 અહીંયા 0 - 0 0. ઓકે, અહીંયા 5 - 0 એટલે 5. નો ટ્રાન્સપોઝ. ઓકે, હવે ટ્રાન્સપોઝ લઈ લો એટલે એડજોઇન્ટમેન્ટ એ તમારો આ રીતે બની જશે 15 0 - 10 6 - 3 0 -15 0 5. ઓકે, આ એડજોઇન્ટમેન્ટ એ. હવે એ ઇન્વર્સ આવશે 1 mod a, સોરી નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ એ. તો આ થશે -1/15 -1/15 ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ એ. એડજોઇન્ટમેન્ટ એ એટલે 15 6 - 15 0 -3 0 -10 0 5. ઓકે, તો આ પ્રશ્ન કોપી કરો. આ રીતે એડજોઇન્ટમેન્ટ એ મળશે. કોપી કરો. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે, જે તમારે પ્રયત્ન કરવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે a ઇઝ ઇક્વલ્સ ટુ 3 7 2 5 2/2 માટે આપેલું છે. એક પ્રશ્ન આપણે ટ્રાય કરીએ પછી તમે પ્રયત્ન કરજો. a ઇઝ ઇક્વલ્સ ટુ 3 7 3 7 2 5 2 5. b ઇઝ ઇક્વલ્સ ટુ 6 8 6 8 7 9 6 8 7 9 3 7 2 5 6 8 7 9. તો ચકાસો AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ઓકે, આ ચકાસણી કરવાની છે પરિણામ સાચું છે કે ખોટું. પછીથી આપણે આ પરિણામ વ્યાપક રીતે સાબિત પણ કરીશું સાચું પરિણામ છે. ચલો આપણે આમાં LHS અને RHS મેળવી લઈએ. ઓકે, તો આપણે પહેલાં મેળવીએ LHS. LHS માટે AB ઇન્વર્સનું સૂત્ર શું થાય? AB ઇન્વર્સનું સૂત્ર થાય 1 આ રીતે 1 mod AB ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ AB. ઓકે, તો આ નિશ્ચાયકની પ્રોપર્ટી છે. તમે અલગ અલગ નિશ્ચાયક આપી શકો, આપણે વાત કરેલી હતી. કારણ કે અહીંયા તમારે શ્રેણિકોનો ગુણાકાર થશે, નીચે તમારે સંખ્યાનો ગુણાકાર થશે. અને એક આ એડજોઇન્ટમેન્ટની પ્રોપર્ટી યાદ રાખજો, જે આપણે પછીથી ડિસ્કસ કરવાના છીએ. એડજોઇન્ટમેન્ટ AB એટલે એડજોઇન્ટમેન્ટ B પહેલાં આવશે અને પછી એડજોઇન્ટમેન્ટ
એ આવશે. આ એક યાદ રાખજો. ઓકે, આ સૂત્ર કઈ રીતે લખ્યું? એ ઇન્વર્સના સૂત્ર પરથી. ધારો કે એક્સ ઇન્વર્સનું સૂત્ર શું થાય? 1/mod x, ઓકે, ઇન્ટુ એડજોઇનમેન્ટ એક્સ. એક્સની જગ્યાએ મેં એ બી મૂકી દીધા. ચલો હવે બધી વસ્તુ મેળવીએ. ચલો પહેલાં નિશ્ચાયક એ મેળવો. નિશ્ચાયક એ એટલે 3 7 2 5 એટલે 5 તેરી 15 -14 એટલે આ આવશે 1. નિશ્ચાયક બી મેળવો. નિશ્ચાયક બી, તો નિશ્ચાયક બી થશે 6879. ઓકે, 6879. તો અહીંયા 6 × 9 54 -72 9 × 6 54 અને 8 × 7 56 અહીંયા. ઓકે, એટલે આ થઈ જશે -2. ઓકે, ચલો મોડ એ મોડ બી નિશ્ચાયક એ નિશ્ચાયક બી આવી ગયા. હવે એડજોઇનમેન્ટ ઓફ બી મેળવો. ઓકે, એડજોઇનમેન્ટ ઓફ બી કઈ રીતે મળશે? અગ્રની અદલા બદલી એટલે અહીંયા 9 અને 6 થઈ જશે. 9 6 અને અહીંયા ઋણ કરી દેવાનું એટલે -8 -7. ઓકે, એડજોઇનમેન્ટ એ એમાં પર અગ્રની અદલા બદલી 2/2 માટે 5 3 અને -7 -2. ઓકે, પ્રતિવિકર્ણમાં ઋણ કરી દેવાનું. ચલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ બધી. આપણી પાસે જે સૂત્ર હતું એમાં એ બી ઇન્વર્સ ઇક્વલ્સ ટુ, આ સૂત્રમાં કિંમત મૂકીએ આપણે તો 1/ અથવા આ સૂત્રમાં બંને સેમ જ છે. આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ 1/ નિશ્ચાયક એ એટલે 1 અને નિશ્ચાયક બી એટલે -2 ઇન્ટુ એડજોઇનમેન્ટ બી એટલે 9 -8 -7 6 અને ઇન્ટુ એડજોઇનમેન્ટ એ એટલે 5 -7 -2 3 ઓકે, તો અહીંયા આપણે એ બી ઇન્વર્સ આવશે. એ બી ઇન્વર્સ -1/2 આ બંને શ્રેણિકનો ગુણાકાર કર્યો આ રીતે તો અહીંયા 9 × 5 + 16 ઓકે. ચલો પછી -63 -24 ચલો આર બદલો -35 -12 ઓકે. ચલો અહીંયા +49 ને અહીંયા 18 +49 અને 18 ઓકે. ચલો તો એ બી ઇન્વર્સ આવશે. એ બી ઇન્વર્સ -1/2 45 ને 16 એટલે અહીંયા થઈ જશે 61 63 ને 24 એટલે 4 અહીંયા આપી દઈએ તો 67 77 અને 87 -87 ઓકે. 35 ને 12 -47 અને 49 ને 18 67 ઓકે. ચલો આ એ બી ઇન્વર્સ એટલે LHS કમ્પ્લેટ. શું કર્યું? એ બી ઇન્વર્સનું સૂત્ર મૂક્યું 1/mod નિશ્ચાયક એ બી એડજોઇનમેન્ટ એ બી એટલે એડજોઇનમેન્ટ બી રિવર્સ થાય એડજોઇનમેન્ટ બી ઇન્ટુ એડજોઇનમેન્ટ એ અને આને અલગ અલગ નિશ્ચાયક આપી શકો. પણ જે જરૂર હતી બધી વસ્તુ મેળવી સૂત્રમાં કિંમત મૂકી. હવે RHSની ચર્ચા કરીએ તો RHS માટે હું પહેલાં એ ઇન્વર્સ મેળવી લઉં. એ ઇન્વર્સ એટલે આ રીતે થશે ઓકે. આ તો 1 છે એટલે એ ઇન્વર્સ એડજોઇનમેન્ટ એ જ ખાલી આવશે. એડજોઇનમેન્ટ એ શું છે? એડજોઇનમેન્ટ એ 5 - 7 -2 3 ઓકે. બી ઇન્વર્સ
બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/mod b ઇન્ટુ એડજોઇનમેન્ટ ઓફ બી 1/- mod b 1/-2 mod b -2 છે અને બી શું થશે અહીંયા બી થશે એડજોઇનમેન્ટ બી 9 - 8 -7 6. ઓકે, તો હવે આપણે અહીંયા લખવાનું RHSમાં બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, એ ઇન્વર્સમાં અહીંયા 1/1 લખી રાખી, તમને ખ્યાલ ન આવતો હોય તો. ચલો, બી ઇન્વર્સ એટલે -1/2 ઇન્ટુ 9 - 8 -7 6 અને એ ઇન્વર્સ એટલે 1/1 અને 5 - 7 -2 3. ઓકે, આ બે સંખ્યાનો ગુણાકાર કરી સંખ્યા આગળ રાખી દેવાની. આ બેનો ગુણાકાર જે થતો હોય એ સંખ્યા આગળ મૂકી દેવાની, તો માઇનસ હાફ થશે. અને અહીંયા 9 - 8 -7 6. ઓકે, 5 - 7 -2 3. ઓકે, તો આ જે ગુણાકાર છે આપણે અહીંયા કર્યો તે જ આવ્યો, એટલે આ બેઠો લખી નહીં દેવાનો, ગુણાકાર કરવાનો એટલે વેરીફાઈ થઈ જાય આપણે ગુણાકારમાં કંઈ ભૂલ તો નથી કરી. ચલો, માઇનસ હાફ અહીંયા 9 × 5 = 45 + 16 એટલે 45 + 16 એટલે આ 61 -63 -24 ઓકે, એટલે -87 -35 -12 -47 49 +18 એટલે 67. ઓકે, તો આ RHS હતી જે કોના બરાબર આવી ગઈ? LHS બરાબર. એક પ્રશ્ન તમે ટ્રાય કરો ભાઈ. હવે શ્રેણિક આપેલો છે આ રીતે. -1 - 2 3 0 - 2 3 0 - 2 1 0 3 1 0 3. ઓકે, તો ચકાસો A ઇન્ટુ એડજોઇનમેન્ટ A ઇક્વલ્સ ટુ એડજોઇનમેન્ટ A ઇન્ટુ A ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I. ઓકે, તો આમાં સૌપ્રથમ તમારે એડજોઇનમેન્ટ A મેળવી લેવાનું જે તમને મેળવતા હવે આવડે છે. ઓકે, પછી A ઇન્ટુ એડજોઇનમેન્ટ A મેળવવાનું, અહીંયા A મૂકી દેવાનો, પછી એડજોઇનમેન્ટ A મૂકવાનો. ઓકે, 3 × 3 ના આવશે. આ જે પછી મેળવવાનું એડજોઇનમેન્ટ A ઇન્ટુ A એટલે અહીંયા પહેલાં એડજોઇનમેન્ટ A મૂકવાનું થશે તમારે. આ હું ખાલી ફર્મો બનાવી દઉં છું, ગણવાનું તમારે છે. ઇન્ટુ A. ઓકે, અને થર્ડ મેળવવાનું નિશ્ચાયક A ઇન્ટુ I. એ હું તમને લખી દઉં શું થાય? નિશ્ચાયક A ઇન્ટુ I એટલે 1 0 0 0 1 0 0 0 1. તો અહીંયા થઈ જશે નિશ્ચાયક A 0 0 0 નિશ્ચાયક A 0 0 0 નિશ્ચાયક A. ઓકે, તો આનો આન્સર આ રીતે આવે છે. તમારે પહેલાં નિશ્ચાયક A અહીંયા મેળવવો પડશે. સૌપ્રથમ તમે એડજોઇનમેન્ટ A અને નિશ્ચાયક A મેળવીને રાખજો. 3 × 3 નિશ્ચાયક A 5 આવે તો અહીંયા 5 5 5. આ 3 × 3 આન્સર આવવા જોઈએ. ફર્સ્ટ આન્સર આ, સેકન્ડ આ. શું કરજો? પહેલાં નિશ્ચાયક A અને એડજોઇનમેન્ટ A મેળવજો, પછી આ પદ મેળવો, પછી આ પદ અને પછી આ પદ. આ પદ મેળવી એનો આન્સર આવે એને સમીકરણ 1 આપો, આ પદ મેળવી તેનો આન્સર આવે એને સમીકરણ 2 આપો, અને આ પદ મેળવી આન્સર આવે એને સમીકરણ 3 આપો. અને ત્રણેય સરખા આવવા જોઈએ. પણ સૌ પ્રથમ તમે આ બે વસ્તુ મેળવી રાખજો. આ કોપી કરો અને આ પ્રયત્ન કરો.